જૂનાગઢના વંથલીના ટીકર ગામ નજીક ઓજત નદીમાં કરુણ ઘટના બની। દિવાળીના વેકેશનને લઈ એક આર્મી મેન ભરતભાઈ બેઠારિયા તેના મિત્રો સાથે ઓજત વીર ડેમ નજીક નદીમાં નાહવા પડ્યા। નાહતી વખતે તેમના 3 મિત્રો ડૂબવા લાગતા આર્મી મેને તમામ મિત્રોને બહાર કાઢ્યા, પણ કમનસીબે પોતે જ ઓજત નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈને ડૂબી ગયા। મોડી રાતથી કેશોદ અને જૂનાગઢની ફાયર ટીમ દ્વારા નદીમાં યુવકને શોધવાના પ્રયત્નો શરૂ કરાયા, પણ બીજા દિવસની સવાર સુધી યુવકનો કોઈ પત્તો ન લાગ્યો। જે બાદ 18 કલાક પછી મૃતદેહ મળી આવતા આર્મીમેન ભરતભાઈ બેટારિયાના મૃતદેહને પીએમ અર્થે જૂનાગઢ ખસેડાયો હતો। ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।